દર્શક મિત્રો, આજે તારીખ 30/8/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગોંડલમાં મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા 4ની ધરપકડ। રાજકોટમાં આજે સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર એસબીઆઈના ડેપ્યુટી મેનેજરની ધરપકડ। રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોંડલમાં મધર ડેરીના ટેન્કરમાંથી ચોરી કરતા 4ની ધરપકડ। જામકંડોળામાં આવેલી મધર ડેરીના ફિલિંગ સેન્ટરમાંથી દૂધ ભરીને ગાંધીનગર લઈ જવાના ટેન્કરને ગુંદાળા ચોકડી પાસે ધાણાના કારખાનામાં ઊભું રાખી તેમાંથી દૂધ કાઢી પાણી ઢબડી દેવાના કૌભાંડનો સિટી પોલીસે પર્દાફાશ કર્યો હતો અને ટેન્કર ચાલક, ક્લીનર, ધાણાના કારખાનાના માલિકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। કૌભાંડમાં સામેલ ગુંદાળાનો ચાલક નાસી જતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। 6 માસથી ચાલી રહેલા આ કૌભાંડ અંગે રાજકોટ ડેરીના આસિસ્ટન્ટ મેનેજરે ફરિયાદ કરી હતી। ગુંદાળા ચોકડી પાસે સિટી પીઆઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે મધર એન્ટરપ્રાઇઝ નામના કેશવભાઈ સોભાણીના ધાણાના કારખાનામાં મધર ડેરીના ટેન્કરમાંથી દૂધ કાઢી લઈ પાણી ભરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો અને આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું। સિટી પોલીસે ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયાને જાણ કરતા આસિસ્ટન્ટ મેનેજર જયેશ બુચ સહિતનો સ્ટાફ ગોંડલ દોડી આવ્યો હતો અને ટેન્કર ડ્રાઈવર અબ્દુલ કાદર પઠાણ, ગિરધર કાલાભાઈ પટેલ અને કારખાનાના માલિક કેશવ સોભાણીની ધરપકડ કરી હતી। દૂધ ચોરીમાં પકડાયેલા આરોપી રોજ 26,000નું 300 લીટર દૂધ કાઢી લેવાનું દૂધ કૌભાંડ આચરનારા તત્વો છેલ્લા 6 માસથી દરરોજ ધાણાના કારખાનામાં ટેન્કર ઊભું રાખીને 26,000ની કિંમતનું 300 લીટર દૂધ કાઢી લેતા હતા અને એટલું જ પાણી ધાબડી દેતા હતા। જોકે હજુ તપાસ આગળ વધશે તેમ વધુ વિગતો બહાર આવશે। આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ગગનદીપ ગંભીર સાહેબની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનબી ચાવડા સાહેબ તેમજ સ્ટાફના માણસો ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પીઆઈ શ્રીને ખાનગી બાતમી રહી હકીકત મળેલ કે જામકંડોળા તરફથી આવતા દૂધના ટેન્કરમાંથી અમુક ઇસમો દૂધ કાઢી ચોરી લઈ અને ટેન્કરમાં પાણીની ભેળસેળ કરી તેવું કૃત્ય કરે છે, જેથી હકીકતવાળી જગ્યાએ તુરત જ રેડ કરતા ટેન્કર નંબર GJ2Y5320માંથી 4 ઇસમો છકડો રિક્ષા નંબર GJ3AV6141માં દૂધની ચોરી કરતા પકડાઈ ગયેલા। આ ઇસમો આશરે 300 લીટર જેટલું દૂધ ટેન્કરમાંથી કાઢી તેટલા જ પ્રમાણનું પાણી પાછું ટેન્કરમાં ઉમેરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને દૂધની ચોરી કરેલ હોય જે તમામને પકડી પાડી આગળની કાર્યવાહી પીએસઆઈ શ્રી મકવાણા સાહેબ તપાસ ચલાવી રહ્યા છે। રાજકોટમાં આજે સવારથી શહેરના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। રાજકોટમાં આજે સવારથી શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો તો શહેરના અનેક વિસ્તારો કોરા ધોકડ જેવા લાગ્યા હતા। ભાદરવા મહિનામાં સામાન્ય રીતે આવો જ વરસાદ પડે છે। રાજકોટ જિલ્લામાં મગફળી અને કપાસના પાક માટે સારો વરસાદ કહી શકાય। જિલ્લાના અનેક વિસ્તારમાં હજી વરસાદની જરૂરિયાત છે। ખેડૂતોને સાર્વત્રિક વરસાદની આશા બંધાઈ છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના અનેક મોટા ડેમ હજી આંશિક ભરેલા છે તો અનેક ડેમો ખાલીખમ થઈ ગયા છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થાય તો પાણીની સમસ્યા હલ થઈ શકે છે। આજે સવારથી અડધી કલાક વરસાદ પડતા 1 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો।
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર એસબીઆઈના ડેપ્યુટી મેનેજરની ધરપકડ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર એસબીઆઈના ડેપ્યુટી મેનેજર દ્વારા કરવામાં આવેલા 97 લાખના ઉચાપત મામલામાં રાજકોટ એ ડિવિઝન પોલીસે એક કૌભાંડિયા મેનેજરની ધરપકડ કરી છે. ઇન્દ્રવદન શાહ દ્વારા એસબીઆઈ બેંકના ઈ કોર્નરમાંથી છેલ્લા 1 વર્ષમાં લાખોની ઉચાપત મામલે બેંકના મેનેજર દ્વારા ઇકો ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે આરોપી મેનેજર શેર અને સટ્ટામાં પૈસા હારી ગયો હતો. જોકે આરોપીના આવતીકાલે કોર્ટમાં પોલીસ દ્વારા રિમાન્ડ મંગાવવામાં આવશે. એસબીઆઈના ઈ કોર્નરમાંથી બ્રાન્ચ મેનેજર ઇન્દ્રવદન શાહે કુલ રૂપિયા 97 લાખની ઉચાપત કરેલી, જે બાબતે ગુનો દાખલ થયેલ છે. આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતો ગોળ જવાબ આપે છે અને પોતે સટ્ટામાં પૈસા હારી ગયેલાનું જણાવે છે. તેમ છતાં આગળની તપાસ ચાલુ છે. આરોપીના રિમાન્ડ મેળવી મુદ્દામાં નીકળ કરવાની તજવીજ ચાલુ છે. હાલ પૂરતા કોઈ મળી આવેલ નથી. ગોળ જવાબ આપે છે હાલમાં, તો તપાસ ચાલુ છે. નહીં, એ બાબતે પણ તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટમાં નાના મવા સર્કલ પાસે ભવ્ય ગોકુળ મેળાનું આયોજન. રાજકોટના નાના મવા ચોકડી પાસે આ વખતે ગોકુળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોકુળ મેળાનું તારીખ 14 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અવનવી રાઇડ્સ, રેન્જર રાઇડ્સ, ટોરા ઊંચી રાઇડ્સ, મોતનો કૂવો, જુદા જુદા સ્ટોલ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, દેશ વિદેશની કટલેરીના સ્ટોલ્સ મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ગયા વર્ષથી ભવ્ય સફળતા બાદ આ વર્ષે ગોકુળ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને અવનવી રાઇડ્સ રાખવામાં આવી છે. ગોકુળ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મેળાના માણીગરો આવી રહ્યા છે. તો રાહ શેની જોવો છો? પહોંચી જાઓ આજે જ પરિવાર સાથે ગોકુળ જન્માષ્ટમી મેળો. નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સની સામે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા અને લોકોને રાહત દરે મુસાફરી મળી રહે તે માટે આરએમસી દ્વારા સિટી બસ અને બીઆરટીએસને બંને ચલાવવામાં આવે છે. અત્યાર સુધી બંનેનું સંચાલન અલગ અલગ હતું. જોકે લોકોને રાહત મળે તે માટે બંનેનું મર્જ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં મૂકવામાં આવી હતી. લોકોને અત્યાર સુધી અમુક રૂટ પર જવા માટે 2 ટિકિટ લેવી પડતી હતી. હવેથી લોકોને એક જ ટિકિટ લેવી પડશે. રાજકોટ શહેરમાં આમ તો સિટી બસ સેવા છેલ્લા 2 વર્ષમાં 2 વાર કોઈને કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી. મહાનગરપાલિકા દ્વારા ત્રીજી વાર સિટી બસ સેવા ચાલુ કરવામાં આવી છે. પહેલા બંધ થઈ ગઈ તેનું મુખ્ય કારણ હતું ખોટ. ખાનગી કંપનીઓને ખોટ જવાને કારણે 2 ખાનગી કંપનીઓએ 2 વર્ષમાં સિટી બસ સેવા બંધ કરી દીધી હતી. હાલમાં સિટી બસ સેવાનું સંચાલન મહાનગરપાલિકા કરે છે.
જોકે મહાનગરપાલિકાના દરરોજના ₹2.5 લાખની ખોટ જાય છે। આ ખોટને પહોંચી વળવા અને લોકોને વધુને વધુ ફાયદો થાય તે માટે આજે BRTS રૂટ અને સિટી બસ સેવાને મર્જ કરી દેવામાં આવી છે। BRTS રૂટ ફાયદામાં છે। વિરોધ પક્ષ દ્વારા પણ આ દરખાસ્તની તરફેણ કરવામાં આવી છે। જો કે ખોટ ન જાય તે માટેના પગલાં શાસકોએ લેવા જોઈએ તેમ વિપક્ષે જણાવ્યું હતું। શાસકો અને અધિકારીઓ સિટી બસ સેવામાં ખોટ કરીને લોકોને ફાયદો કરાવવા માંગે છે। જો કે ખોટ જાય તો પણ તે રાજકોટના લોકો પર જ જાય છે। શાસકોએ બંને ટ્રાન્સપોર્ટેશન સેવા મર્જ કરી છે તે સારી બાબત છે। BRTS અને સિટી બસ એનું બંનેનું સંચાલન અલગ અલગ થતું હતું, પણ બંનેને મર્જ કરીને અંતે રાજકોટની પ્રજાને ફાયદો થયો આવકારદાયક નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે। એનું ઉદાહરણ આપું તો માની લો કે જામનગર રોડથી કોઈને ભક્તિનગર રેલવે સ્ટેશન જવું હોય તો ભક્તિનગર રેલવે સ્ટેશન સુધી આપણો BRTS ટ્રેક સ્વાભાવિક ન હોય તો એને નાના મવા સર્કલ ઉતરી જવું પડતું હોય અને ત્યાંથી એને સિટી બસમાં મુસાફરી કરવી પડતી હોય। બંનેની જે મિનિમમ ટિકિટ છે ₹10 અને ₹8, ₹18માં એ વ્યક્તિ ત્યાં પહોંચી શકે, એની બદલે એક જ ટિકિટમાં એ BRTS સર્કલ ઉતરી અને સિટી બસમાં એ પોતે જઈ શકે એવો આવકારદાયક નિર્ણય કર્યો છે। અંતે પ્રજાને ઓછી ટિકિટમાં જાજી મુસાફરી કરવાનો આમાં મર્જ કરવા માટે અમે જે કહીએ છીએ એમાં અમે વાંધો નથી લીધો, પણ અમે એટલું જ કહીએ છીએ કે જો લોકોની સુવિધા માટે આ વ્યવસ્થા હોય તો વાંધો નથી। પણ હાલ તમે જોશો તો BRTS બસ છે કે રાજકોટ સિટી બસ, એક પણ બસમાં ફાયદો તો કોર્પોરેશનને થતો જ નથી। મેં પૂછ્યું પણ ખરું કે ફાયદો તો કે ના, ફાયદો તો નુકસાનમાં તો જાય જ છે। તો અમે એની સાથે એટલું જ કહીએ છીએ કે તમે લોકોને જો સુવિધા આપો તો સારી આપો। અત્યારે જ તમે જોશો કે 150 ફૂટ રિંગ રોડ ઉપર જે BRTS બસ જાય છે એમાં પણ વચ્ચે ઘણીવાર એક્સિડન્ટ થાય છે કે જે તમે લોકોને સુવિધા જો સારી ન આપી શકતા હોય તો તમારો કઈ મતલબ નથી કે તમે આ મર્જ કરવા માટેનું કારણ એટલું જ આપ્યું કે લોકોને સુવિધા। અમે પૂછ્યું કે શું સુવિધા, તો કે જે લોકો જે છે કે BRTS ના રૂટમાં આવે છે એ લોકો સિટી બસ, એટલે ધારો કે આજી ડેમ સુધી એ લોકોને જવું હોય તો એને ટિકિટ માટે થઈ અને જે BRTS ની બસ છે એટલે કે માધાપરથી કોઈ બેસશે એને જો આજી ડેમ સુધી જવું હોય તો એ ભલે અહીંયા આપણે KKV હોલ સુધી કે BRTS માં આવે, ત્યાંથી પછી એ લોકો આજી ડેમ સુધીની બસમાં, એટલે એને બીજી વાર ટિકિટ ન લેવી પડે। એ જનતા માટે બરોબર છે કે ચાલો કે તમે કીધું કે લોકોને 2-3 વાર ટિકિટ ન લેવી પડે અને એક જ ટિકિટમાં એ ત્યાં સુધી પહોંચી શકે। જો લોકોની સુવિધા માટે હોય તો એ સારી વાત છે, પણ જે મેઇન સુવિધાની સાથે સાથે તમે જોશો તો એક પણ બસમાં એવું નથી કે સંખ્યા પણ લોકોની થાય છે, એટલે સરવાળે તો આ જે બંને પ્રોજેક્ટ છે એ જાય છે તો અત્યારે નુકસાનમાં જ છે। લોકોની સુવિધા માટે હોય તો અમને જરા પણ વાંધો નથી, પણ એક તમે ટિકિટ બીજી વાર ન લેવી એના માટે થઈને જો મર્જ કરતા હોય તો એ કઈ કારણ છે નહીં। રાજકોટની શાક માર્કેટમાં આજે ટમેટાના ભાવ કિલે 20 થી 30 રૂપિયાનો ઘટાડો। પહેલા ડુંગળી અને બાદમાં ટમેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું હતું। દેશમાં અમુક રાજ્યોમાં ટમેટાના પાક બગડી જવાને લીધે ભાવો વધ્યા હતા। 3 મહિના પહેલા ટમેટાના ભાવ કિલે 100 રૂપિયા થઈ જતા દેકારો બોલી ગયો હતો। છેલ્લા 4-5 દિવસથી ટમેટાના ભાવમાં ₹20 થી લઈને 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈને ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટની બજારમાં 40 થી લઈને 60 રૂપિયાના કિલો ટમેટાના ભાવ આજે છૂટક બજારમાં જોવા મળ્યા છે। દેશમાં સૌથી વધારે ટમેટાનું ઉત્પાદન કરતા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં ભારે વરસાદને પગલે ટમેટાનો પાક ખરી જતા આવકમાં વધારો થયો છે। મહારાષ્ટ્રમાં નાસિક, સાંગલી અને સોલાપુર, કર્ણાટકમાં બેંગ્લોરમાં ભારે વરસાદને કારણે દેશભરમાં ટમેટાના ભાવો ઘટ્યા છે। આજે રાજકોટની બજારમાં ડુંગળી, બટાકા જેવી વસ્તુઓના સંગ્રહખોરો દ્વારા સંગ્રહ કરવામાં આવે છે, તો ટમેટાનો વધારે સંગ્રહ થઈ શકતો નથી, જેના કારણે આજે લોકોને પહેલા કરતા ઓછો ભાવ ટમેટાના મળી રહ્યા છે। ટમેટાની આવકમાં વધારો થયો છે, પણ ગુણવત્તામાં ખૂબ જ નબળી જોવા મળી છે।
એ જે ભાવ વધ્યા હતા એ વરસાદના હિસાબે અને ઠેઠ બેંગ્લોરથી ઉપરથી આવતા એના હિસાબે વેરેન્ટેજ ભાડા મજૂરીના ખર્ચના એના હિસાબે ભાવ વધારે હતો. અને અત્યારે જે ટમેટાની આવક થઈ એ મહારાષ્ટ્રથી જ આવે છે, એટલે પછી ભાડા મજૂરીમાં વેરેન્ટેજ ઓછું થાય એના કારણે અત્યારે ભાવ 10-20% નીચેથી આવે. ના પાક તો એટલો જ છે સમજી લે, પણ વરસાદના હિસાબે પછી બારિશના હિસાબે ટમેટા પર જે પાણી પડે ને એના હિસાબે ટમેટા ઓછા ઉતરે. અત્યારે તો અમારી ખરીદી 55 થી 60 રૂપિયા લગીની હતી, ત્યારે અમે રિટેલ 70-80 રૂપિયા કિલો વેચતા, અને અત્યારે નીચા ભાવ આવ્યા છે તો અમારે 30-40 રૂપિયાની ખરીદી છે, તો અત્યારે 50 રૂપિયા 60 રૂપિયા વેચી રિટેલ. અને જે અત્યારે આ માલ આવે એ પોઝિશન એકદમ નબળા માલની પોઝિશનનો ભાવ છે, સારી ક્વોલિટીનો કોઈ ભાવ નથી. માંગમાં તો યથાવત એનો જ ભાવ, વધારો કાંઈ નથી, કોઈ ગરાગીમાં ફેરફાર કે એવું કાંઈ દેખાતું નથી. જોયું તો ઘણો બધો ફેર છે. જે પહેલા ટમેટા 80, 90, 150, 160 ની આસપાસ છે કિલો એ ભાવે મળતા હતા, અત્યારે 60, 70, 80 અને બીજા બધા શાકભાજી પણ ઘણા બધા સસ્તા થઈ ગયા છે. 10ના 250, 20ના 500 એવી રીતે પહેલા જે 50ના 40ના 250 ભાવે શાકભાજી હતા એની બદલે અત્યારે મહિના દિવસમાં આવક આવતા ઘણો બધો ફેર પડી ગયો છે. અત્યારે ગરીબ છે, સારા ઘરના છે, મીડિયમ સાઇઝના લોકો છે, બધા લોકોને અનુકૂળતા આવે એવી રીતે શાકભાજીના ભાવ ઘણા ઘટી ગયા છે અને બધાને ગૃહિણીઓને બજેટમાં પણ સારું એવું સેટઅપ થઈ ગયું છે. પહેલા બજેટમાં સેટઅપ કરવું મુશ્કેલ હતું, પણ હવે ભાવ ઘટતા બહુ સરસ રીતે હવે અમે લોકો બધું એડજસ્ટ કરી લઈએ છીએ, એટલે કોઈ વાંધો આવતો નથી અને શાકની સરસ આવક થઈ ગઈ છે અને ફેરફારના હિસાબે હવે બધું લેવું પણ સરસ આસાન થઈ ગયું છે. એના હિસાબે હવે કોઈ વાંધો આવતો નથી. વચ્ચે ચોમાસાના હિસાબે અમુક માલ પાક બગડી ગયો હતો એવું વેપારીઓનું કહેવાનું હતું, એના હિસાબે 100 જેવો ભાવ થઈ ગયેલો હતો. અત્યારે લગભગ 30 થી 40 રૂપિયા જેવો ભાવ છે. ભાવ ઘટતા લોકોને ઘણી રાહત થઈ છે. ટમેટા એવી વસ્તુ છે કે જે બધા શાકમાં વપરાતું હોય અને એનો સંગ્રહ થઈ શકતો ન હોય, એટલે ભાવ ઊંચા જાય તો સામાન્ય રીતે ગૃહિણીનું બજેટ બધું વિખરાઈ જતું હોય છે અને મુશ્કેલી પડતી હોય છે. રાજકોટ શહેરમાં આજે સવારથી 1 ઇંચ વરસાદ. રાજકોટ શહેરમાં આજે સવારથી જ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર 1 ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોના વાહનો બંધ પડી જાય તેટલા પાણી ભરાયા હતા. શહેરના લક્ષ્મીનગર સહિતના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાતા છોકરાઓએ અંડરબ્રિજમાં વરસાદની મોજ માણી હતી. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા. મહાનગરપાલિકા દ્વારા વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે લોકોને 1 ઇંચ વરસાદમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેતપુરમાં શ્રી પાર્કમાં ગંદકીના થર જામતા લોકો દ્વારા રેલી. જેતપુર શહેરના શ્રી પાર્ક વિસ્તારમાં કાચા રોડને કારણે વરસાદ પડવાથી એટલી હદે કાદવ કીચડ થઈ ગયો છે કે લોકોને પોતાના ઘરે અવરજવર કરવી હોય તો પોતાનું વાહન ઘરથી દૂર પાર્ક કરીને જવું પડે. આ ઉપરાંત આ વિસ્તારમાં કચરાના ગજ ખડકાઈ ગયા છે અને રસ્તા પર ગટરના ગંદા પાણી વહેવાને કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. શ્રી પાર્કમાં પાલિકાને કામ ન કરવાની નીતિની સામે આજે સ્થાનિક મહિલાઓએ એક રેલી કાઢી પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને આવેદનપત્ર પાઠવી કાચા અને કીચડ ભર્યા રસ્તા પર માટી મોરમ નાખી દેવાની રજૂઆત કરી હતી. અમારા વિસ્તારમાં કોઈ જાતની કાંઈ
છે જ નહીં સુવિધા. અમે નગરપાલિકાએ જાય તો આ થઈ જશે પણ કાંઈ કરતા નથી. અમને મચ્છર આમ રાત આખી સુવા દેતા નથી. અમારા છોકરાઓને મચ્છર કરડે, તાવ આવે, એટલા દવાખાને અમે ધોળા કરીએ, કોઈ કઈ જવાબ દેતું નથી અમને. તો અમારે રહેવું કઈ રીતના આમાં? અમે વેરો નથી ભરતા તો વેરો શું કામે ભરીએ? આ વખતે મકાન વેરો નહીં ભરીએ. આજ વખતે મકાન વેરો આવશે તો અમે નહીં ભરીએ. અમારા વિસ્તારમાં જે ગંદકી છે એ કોઈ રજૂઆત કેટલી વાર કરી છે પણ કોઈ એમાં ધ્યાન આપ્યું નથી. છતાંય અમે જાતા, બૈરાને લઈને જાતા, છતાંય નગરપાલિકાએ કોઈ દી ધ્યાન આપ્યું નથી. એમ છતાંય અમે અમારા કહેવાથી નથી કોઈ એમાં ટાઇલ્સ નાખી દીધી, નથી ગ્રીપ નાખી, કોઈ દી નહીં. અત્યારે એટલી ગંદકી છે, છોકરા બીમાર પડે છે, છતાંય કોઈ ધ્યાન દેતું નથી. નગરપાલિકામાં જાય તો એવું લાગે છે કે નગરપાલિકા નથી રહી, કારણ કે આટલું કહેતા છતાંય કામ નથી થતા. તો અમારા વિસ્તારનું હાલત શું છે એ તમે ખાલી જોવો તો તમને ખબર પડે કે આ વિસ્તાર કેવી રીતના રહી શકે છે આમાં. કારણ કે એટલી ગંદકી છે આમાં. એક બાજુ એમ કે અમે ચોકસાઈ રાખી છીએ, એટલી કચરા પેટી પાસે એટલી ગંદકી હોય, નથી કોઈ કચરો લેવા આવતું, નથી કોઈ વસ્તુ વાળવાની, નથી કોઈ ડીડીટી નાખવા આવતું, કોઈ વસ્તુ આવતી નથી કહેવામાં. અને કહીએ એટલે કે થઈ જાય. કેટલીક વાર કહેવાનું. અમે લોકો એટલા માટે ફરિયાદ કરવા ઈચ્છે છે કે આવો કેટલોક ટાઈમ આવશે વ્યક્તિને સમજાવવા. હું ખુદ થાકી ગઈ છું, કારણ કે હું કાઉન્સિલર છું, છતાંય મને હું થાકી ગઈ કે કેટલીક વાર નગરપાલિકામાં મારે જઈને રજૂઆત કરવાની ચીફ સાહેબને કે હવે આનો ઉકેલ કદી આવશે. બહેનો અને વોર્ડ નંબર 5ના સભ્ય શ્રી ભાવનાબેનની ત્યાં રજૂઆત આવેલી હતી. એના વિસ્તારના વરસાદની પાણીને કારણે રસ્તાઓની હાલત થોડીક ખરા ટેકરાઓની હિસાબે અને સફાઈ બાબતની બંને કાર્યવાહી બપોરે ચાલુ કરવા માટેની બધી સૂચના અપાઈ ગઈ છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. ગોંડલમાં મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા 4ની ધરપકડ. રાજકોટમાં આજે સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર એસબીઆઈના ડેપ્યુટી મેનેજરની ધરપકડ. રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.